हेलो केम छो ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ધોરણ 9 ગુજરાતીના પ્રકરણ 6 લોહીની સગાઈના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું। નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો। 1. અમરત કાકી લોકોને દવાખાના અંગે શાની ઉપમા આપતા? જવાબ સી, પાંજરાપોળની। 2. બાપરે, તમે માં થઈને એને ધકેલી મૂકો છો, પછી દવાખાનાવાળાનો શું દોષ કાઢવો? આ વાક્ય કોણ બોલે છે? જવાબ ડી, ગાડીના મુસાફર। 3. અમરત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા, એટલે? જવાબ બી, અમરત કાકી મંગુની જેમ ગાંડા થઈ ગયા હતા। 4. વહુઓ મંગુની ચાકરી નહીં કરે એની અમરત કાકીને ખબર પડી ગઈ હતી, કારણ કે? જવાબ ડી, બેમાંથી એકેય વહુએ હજુ સુધી સાથે રહેવા આવવાનું આમંત્રણ આપ્યું ન હતું। પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। 1. દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હતી તે ઓરડો અમરત કાકી શા માટે જોવા માંગતા હતા? જવાબ, દવાખાનામાં દર્દીઓને મળવા આવતા સગાવાલાઓને અંદર જવા માટે બારણું ખુલતું, એ તક ઝડપી લઈ અમરત કાકીએ અંદર જોયું તો 3-4 સ્ત્રીઓના વાળ ફગફગતા હતા અને અસ્તવ્યસ્ત કપડામાં ફરતી હતી। એક સ્ત્રીએ તો છાતી ફૂટી અને આંખ ત્રાંસી કરીને જોયું તો દુઃખી થયા। આ દ્રશ્ય જોયું એટલે અમરત કાકીને મંગુને જે ઓરડામાં રાખવાની હતી તે ઓરડો જોવા માંગતા હતા। પ્રશ્ન 2. અમરત કાકીને દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો નોંધો। જવાબ, અમરત કાકીને દવાખાનામાં મંગુ માટે નર્સોને ભલામણ કરી, મંગુને મૂંગા ઢોર જેટલું ભાન નથી, એ સૂકો રોટલો ખાતી નથી, સાંજે વાળુમાં રોટલો દૂધમાં ચોળીને આપજો, દૂધ ના હોય તો દાળમાં ચોળી આપજો, એને દહીં બહુ ભાવે છે, જે 2-3 દાડે આપજો, એ માટે વધારાનો ખર્ચ થશે તે અમે આપીશું, જે ચાકરી કરશે તેને પણ રાજી કરીશું। પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 7-8 વાક્યમાં ઉત્તર લખો। 1. અમરત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું, આ વાક્ય સમજાવો। જવાબ, અમરત કાકીના 4 સંતાનો હતા, 2 દીકરા અને 2 દીકરીઓ, એમાં સૌથી નાની દીકરી મંગુ જન્મથી ગાંડીને મૂંગી હતી, આથી વિશેષ ધ્યાન આપતા। અમરત કાકી ઉછેરમાં કોઈ અસર રાખતા નહીં, કેમ કે મંગુને ઝાડો પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય તેનું ભાન ન હતું। તેમને મન જાણે મંગુ જ એમનું એક સંતાન હોય। રજાઓમાં દીકરાઓ ઘેર આવતા ત્યારે તેમનું ઘર ગુંજી ઉઠતું, પણ તેમણે એ વાતનો આનંદ થતો નહીં, તે ભાગ્યે જ તેડતા, રમાડતા ને લાડ લડાવતા। તેમની વહુઓની ફરિયાદ હતી કે તેમને બાળકો ગમતા નથી, એક ગાંડા હીરાને જ છાતીએથી અળગી રગડતા નથી, મંગુને ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરી છે, આવું કેટલુંય દીકરાએ પણ સંભળાવી દીધું હતું। આ એ જ દર્શાવે છે કે અમરત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું। હેલો કેમ છો ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે। અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। પ્રશ્ન 2. દવાખાનાનું વર્ણન લોહીની સગાઈ પાઠના આધારે કરો। જવાબ, દવાખાનામાં દર્દીઓના સંબંધીઓ બેઠા હતા, સ્વજનોએ ઘેરથી લાવેલું ભોજન દર્દીઓ જમી રહ્યા હતા, નર્સો દર્દી સાથે હસીને વાત કરતી હતી, એક ગાંડી બાઈને ધણીએ લાવેલ ખાવાનું ખાઈ લેવા સમજાયું પણ બાઈએ છણકો કર્યો, નર્સે ખીજાયા વગર મોં ધોવડાયું, રૂમાલથી મોં લૂછ્યું, અમરત કાકીએ મંગુ વિશે સૂચન કર્યું તો પણ નર્સે સંતોષપૂર્વક જવાબ આપ્યો। અમરત કાકીને દર્દીઓના ખંડમાં જઈને જોવાની ઈચ્છા હતી પણ અંદર જવાની ના પાડે છે, મંગુને નર્સના હાથમાં સોંપતા અમરત કાકી છૂટા મોંએ રડી પડે ત્યારે ડૉક્ટર, મેટ્રન અને નર્સના હૈયા ભરાઈ આવે છે, પણ તરત જ નર્સના હૈયા ભરાઈ આવે છે, પણ તરત જ મંગુને લલચાવે છે અને નજીક આવતા જ એનો હાથ પકડી હળવેકથી અંદર લઈ જાય છે। પ્રશ્ન 3. મંગુને દવાખાને મૂકવા જતા પહેલાની અમરત કાકીની માનસિક સ્થિતિનું વર્ણન કરો। જવાબ, અમરત કાકીના ગામની કુસુમ અચાનક ગાંડી થઈ ગઈ હતી પણ દવાખાનામાં તે સાજી થઈ ગઈ। કુસુમ પાસેથી દવાખાનામાં ગાંડા દર્દીને વ્યવહાર સારો કરે છે એ જાણીને મંગુને મૂકવા અમરત કાકી તૈયાર થયા, પરંતુ તેઓ જાણતા હતા કે વહુઓ મંગુની ચાકરી નહીં કરે। આ સ્થિતિમાં કદાચ સારું થાય કે ન થાય તો પણ દવાખાનામાં ફાવી જાય તો શાંતિ રહેશે,
અમૃત કાકી આ વિચારોથી પોતાના મનને મનાવતા, પણ આંખમાંથી એટલા આંસુ આવી જતા કે પથારી પલળી જતી. તેમણે દીકરાને પત્ર લખીને બોલાવવાની મોટી ભૂલ કરી. એટલી શું ઉતાવળ હતી કે શિયાળાને ઠંડીમાં મોકલવી પડે. રાત્રે અમૃત કાકી વારે ઘડીએ ઉડાડતા. દવાખાનામાં કોણ ઉડાડશે? ઉનાળામાં દાખલ કરી હોત તો સારું થાત. આમ અમૃત કાકીની સ્થિતિ ન કહેવાય કે ન રહેવાય એવી થઈ ગઈ હતી. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથે સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથેને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.